એવું તો શું થયું કે એક પિતાએ તેના દીકરાને એક પત્ર લખ્યો અને એમાં લખ્યો હતો કે મને શોધવાનો પ્રયત્ન કરતો નહીં, પોલીસમાં પણ ફરિયાદ કરતો નહીં. સાંભળો આખી કહાની આગળ. બેટા, બાળકોની સાચી કસોટી ગળપણ સમયે થાય છે. તરસ છીપાઈ ગયા પછી ખાલી બોટલ બોજ લાગવા માંડે છે. મારા પપ્પાએ છાપું વાંચતા વાંચતા પૂછ્યું, બેટા તમે મિત્રો પિકનિકમાં ગયા હતા, જગ્યા કેવી હતી? સાથે જવા જેવી છે? મજા આવશે? મેં જવાબ ન આપ્યો. તમારી પિકનિક કેવી રહી? પપ્પાએ ફરી પૂછ્યું. મેં કોઈ જવાબ ન આપ્યો. એટલે પપ્પાએ મારી તરફ જોયું. મારી આંખ ભીની જોઈ તેઓ બોલ્યા, કેમ બેટા, શું થયું? વાત એવી છે પપ્પા, ગયા અઠવાડિયે સવારે મારા મિત્ર દેવાંગનો ફોન આવ્યો હતો. ચાલને શનિવાર રવિવારની રજામાં આપણે વૃંદાવન ફોરેસ્ટમાં જઈએ. ઘરમાં મન લાગતું નથી. હું સમજતો હતો કે તેનું મન ઘરમાં કેમ લાગતું ન હતું. દેવાંગની મમ્મી 2 વર્ષ પહેલા હાર્ટ ફેલમાં ગુજરી ગઈ, એ તમે જાણો છો. પછી તેના પપ્પા એકલા પડી ગયા હતા. વૃદ્ધ અવસ્થામાં ખરેખર જ્યારે જીવન સાથીની જરૂર હોય ત્યારે ઈશ્વર પણ નિર્દયતાપૂર્વક જોડું કોઈ વખત તોડી નાખે છે. હું દેવાંગના પપ્પાને ઘણા વર્ષથી ઓળખતો હતો. તેઓ માયાળુ અને સ્વમાની હતા. પત્નીની અચાનક વિદાયથી તેઓ માનસિક રીતે તૂટી ગયા હતા. પપ્પાને મારી વાતમાં રસ પડ્યો એટલે તેમણે છાપું બાજુ ઉપર મૂક્યું. દેવાંગની મમ્મીના સ્વર્ગસ્થ થયા પછી ઘરમાં કંકાસ ચાલુ થઈ ગયો હતો. દેવાંગની પત્ની સવાર સાંજ તેના પપ્પાની ફરિયાદ દેવાંગને કરવા લાગી. જ્યારે વ્યક્તિનું મહત્વ ઘટી જાય ત્યારે નાની નાની બાબતોમાં પણ મોટા દોષ દેખાવા લાગે છે. દેવાંગ અને તેની પત્ની બંને નોકરી કરતા હતા એટલે તેના પપ્પાએ તેમને મદદરૂપ થવા અમુક જવાબદારી પોતે સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધી હતી. જેવી કે વોશિંગ મશીનમાં કપડાં ધોવા, ઘરઘંટીમાં અનાજ દળવું, રોજનું શાક દૂધ લાવવાનું અને તેના 4 વર્ષના દીકરા સ્વીટુને બાળ મંદિરે મૂકવા લેવા જવાની જવાબદારીનો તેમાં સમાવેશ થતો હતો. કોઈને પણ મદદરૂપ થવા, આપણા કોઈ પ્રવૃત્તિ કે આર્થિક મદદ કરવાનું સ્વૈચ્છિક રીતે નિષ્કામ ભાવનાથી સ્વીકારીએ ત્યારે ખૂબ વિચારી લેવું કે ધીરે ધીરે તમારી ફરજનો એક ભાગ તો નહીં બને ને. તમને જ્યારે તમારી ફરજનો આ એક ભાગ છે તેવું માનસિક દબાણ કરવામાં આવે ત્યારે તમે ઠગાઈ ગયા હોય તેવું લાગશે. એટલે લાગણીના આવેગમાં આવીને કોઈને આર્થિક યોગદાન કે સેવાનું વચન જલ્દી આપવું જોઈએ નહીં. તમે આ પ્રકારના યોગદાન જ્યાં પણ આપતા હો ત્યારે તમે લાગણીથી નિષ્કામ ભાવનાથી આપી રહ્યા હો છો અને પણ સામેની વ્યક્તિને તમારા કાર્યની નોંધ દિમાગથી ગણતરી કરતી હોય છે. એટલે જ જતે દિવસે તમારી આ સેવાની પ્રવૃત્તિ તમને બોજરૂપ ન બને તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. બસ પપ્પા, દેવાંગના પપ્પાની આ મોટી ભૂલ હતી. બેટા, તેને તો તું ભૂલ કેવી રીતે કહી શકે? આ તો લાગણીના સંબંધ છે. પપ્પા, લાગણીના સંબંધો એક તરફ લાંબો સમય નથી ટકતા. લાગણીઓના બંધન છે કે જ્યારે તૂટે છે ત્યારે ડેમ તૂટ્યો સમજી લો. પાણીના પ્રવાહમાં બધું જ વહેતું થઈ જાય છે. પપ્પા આગળ સાંભળો. એક વખત આંખમાં ઊંઘ હોય કે થકાન હોય, દેવાંગના પપ્પા સ્વીટુ સાથે એક્ટિવા ઉપરથી પડી ગયા. તો દેવાંગ અને તેની પત્ની સ્વીટુને વાગ્યું નથી ને તેની ચર્ચા કરતા હતા, પણ તેના પપ્પાના પગે મચકોડ આવી ગઈ, ગોઠણ છોલાયું. તેની ચર્ચા કરતા ન હતા. એક દિવસ દેવાંગના પપ્પાએ એમ જ એકઠી કરી કહી દીધું, બેટા હવે હું ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારવામાં સક્ષમ નથી. મને થાક લાગે છે. ઘડિયાળના કાંટે ખૂબ દોડ્યો. હવે મારી ઉંમર નથી. મને આ બધી તમે સોંપેલ જવાબદારીઓમાંથી મુક્ત કરો. ત્યાં તો દેવાંગ અને તેની પત્ની બોલ્યા, તો ઘરમાં બેસીને તમારે કરવાનું શું છે? નાની મોટી પ્રવૃત્તિ તો કરવાની જ હોય ને. તમારી ઉંમરના બધા કામ કરતા જ હોય છે. ત્યારે તેનો બચાવ કરનાર કોઈ ઘરમાં ન હતો. દબાયેલો માણસ તમારી વાત લાચારીને લીધે કદાચ માની લેશે, પણ દિલથી તમને કદી માફ નહીં કરે. તેના પપ્પા તેઓ સામે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર તેમના રૂમમાં જતા રહ્યા. તેઓ સરકારમાં ક્લાસ 1 ઓફિસર હતા. પેન્શન મળતું હતું, મકાન પણ પોતાનો હતો. છતાં તેમણે ગુલામીનું પાંજરું તોડવાનું નક્કી કરી લીધું. એક દિવસ સવારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. દેવાંગ તેના પપ્પાના રૂમની અંદર સવારે ગયો ત્યારે પપ્પા ત્યાં ન હતા. ફક્ત ચિઠ્ઠી ટેબલ ઉપર પડી હતી. તેમાં લખ્યું હતું, મિત્રો હવે સ્ટોરી ધ્યાનથી સાંભળજો. ચી દેવાંગ, મને શોધવાનો પ્રયત્ન કરતો નહીં, પોલીસમાં પણ ફરિયાદ કરતો નહીં. હું તમારી ઠોકી બેસાડેલ જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગતો હતો, પણ એ તમને માન્ય ન હતું. તમે તમારો આનંદ શોધી લો, હું મારો આનંદ શોધી લઈશ. મેં મારી મમ્મી સામે જોયું તો મમ્મી પપ્પા બંનેની આંખો એ ભીની હતી. મેં ભીની આંખે વાતને આગળ વધારતા કહ્યું, દેવાંગ મને એ દિવસે ઘરે બોલાવ્યો અને નિખાલસતા પૂર્વક પોતાને જે થયેલ ભૂલો અને પપ્પા તરફ થયેલ ખોટા વ્યવહારની આ બધી વાતો કરી હતી. વાતને 2 વર્ષ થયા, પણ દેવાંગના પપ્પાની કોઈ ખબર ન હતી. દેવાંગ દુઃખી હતો. પોતાની માં એટલે કે એક પત્ની વગરના પોતાના બાપને પોતે સાચવી ન શક્યો તેનું દુઃખ હતું. બચપનમાં સ્કૂલે જતી વખતે દફતરનો ભાર પણ પપ્પા ઉઠાવતા હતા, કારણ કે ભાર મને ન લાગે કે પપ્પાના ગડપણનો ભાર હું સમજી ન શક્યો. તેમના ગડપણની લાગણી હું પોતે ન બની શક્યો. કહીએ ખૂબ રડ્યો હતો.
પણ સમય વીત્યા પછી પ્રાયશ્ચિત કર્યા સિવાય આપણે પાસે કઈ વસ્તુ હોતો નથી. અમે 3 મિત્રો અને તેમનો પરિવાર આપણા ઘરથી 100 કિલોમીટર દૂર આવેલા વૃંદાવન ફોરેસ્ટ અને રિસોર્ટ છે ત્યાં જવાનું નક્કી કર્યું. ગાઢ જંગલની અંદર અમે એક મંદિરની નજીક વૃક્ષોની નીચે પાછળના પાથરી મજાક મસ્તી કરી રહ્યા હતા. બાળકો દોડીથી રમતા હતા જ્યાં અચાનક બાળકોએ બૂમ મારી અમને દોડીને એ તરફ ગયા. તો દેવાંગનો પુત્ર દડો જ્યાં લેવા ગયો હતો ત્યાં કાળોતરો નાગ ફેણ ફેલાવી સ્વીટુ સામે બેઠો હતો. આમ જીવ અધર થયા. કોઈ પણ જો સ્વીટુને બચાવવા થોડી ઉતાવળ કરે તો સ્વીટુ તેનો ભોગ બને તેમ હતો. ત્યાં ફોરેસ્ટ ગાર્ડ દોડતો આવ્યો. તેને કહ્યું, ચિંતા ન કરો, બાપજીને બોલાવી આવું છું. કોબરા છે, તેને કોઈ છંછેડતા નહીં કહી એ મંદિર તરફ દોડ્યો અને એક સાધુ સંત જેવા ભગવાધારી બાપજી સાથે પરત આવ્યો. બાપજીને જોઈ નાગે ફેણ સંકેલી બાપજીના પગ પાસે આવીને બેસી ગયો. બાપજીએ તેને પ્રેમથી ઉચકી માથે હાથ ફેરવ્યો અને તેને લઈ મંદિર તરફ જતા રહ્યા. ત્યાં દેવાંગ બોલ્યો, પપ્પા ઉભા રહો, મને ઓળખ્યો નહીં? બેટા, દરેક વ્યક્તિ તેના વ્યવહાર થકી ઓળખાતો હોય છે. આ જંગલના પશુ પંખી હોય અને જાનવરો મારા પ્રેમને ફક્ત 2 વર્ષના ગાળા દરમિયાન ઓળખી ગયા. અને આ લોકોને ફક્ત ભાષા જ નથી, બાકી તેઓ આંખની ભાષાથી પણ લાગણી સમજી લેતા હોય છે. અને એક મનુષ્ય જાત જે એવી છે જેની પાછળ જાત ઘસી નાખો તો પણ લાગણીની કિંમત સમય આવે ત્યારે કોડીની કરી નાખે છે. દેવાંગ હાથ જોડે ભીની આંખે બોલ્યો, પપ્પા ઘરે પરત આવો, મને માફ કરો. બેટા, એ અસંભવ છે. મેં સંસારમાંથી માયા છોડી છે. આ જંગલ, પશુ પંખી અને ઈશ્વર એ મારો પરિવાર છે. ફરીથી મારે મોહ માયા અને પ્રપંચની રમતો રમવા પરત નથી ફરવું. સ્વીટો પણ દાદા દાદા કરી તેને ભેટ્યો. દેવાંગના પપ્પાની આંખો ભીની થઈ છતાં પણ મન મક્કમ કરી દેવાંગના પપ્પા મંદિર તરફ રવાના થયા. અને એમાં પણ તેમની પાછળ ગયા. ત્યાં મંદિરમાંથી ગીત ધીરે ધીરે વાગતો હતો. આ તો ઝાંઝવાના પાણી, એ માયા જૂઠી રે બંધાણી, હંસલા હાલો ને હવે મોતીરા નહીં રે જડે. મંદિરના પગથિયા ચડતા દેવાંગના પપ્પા પગથિયા ઉપર ફસરાઈ પડ્યા. અમે દોડ્યા. તેઓએ દેવાંગના માથે હાથ ફેરવી કહ્યું, બેટા, ફરી મારા આત્માને માયા અબડાવી ગઈ. મારે ફરી માયાના બંધનમાં નીચે બંધાવું કહી તેમણે અંતિમ શ્વાસ લીધો. પપ્પા, મમ્મી અને મારી આંખોમાંથી આંસુ નીકળતા હતા. મિત્રો, આ દુનિયામાં માત્ર માતા પિતાનો જ સૌથી મહત્વનો સંબંધ છે. તેમના દ્વારા તમારા માટે કરેલા કાર્યો અને જવાબદારીઓનું ભારણ સહન કરવાની તાકાત કોઈનામાં નથી. મિત્રો, કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો અને સીતારામ લખવાનું ભૂલતા નહીં.